જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રાપર તાલુકામાં યોજાનારી 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 199 બૂથ પર મતદારો મતદાન કરશે, જેના માટે આજે મોડર્ન સ્કૂલ ખાતે વીવીએમ તથા સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો। આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે મતદાન માટે સ્ટાફને જવા આવવા માટે 24 રૂટમાં એસટીની 25 બસ ફાળવવામાં આવી છે। ચૂંટણી ફરજ પર 880 કર્મચારીઓ તથા 80 રિઝર્વને રાખવામાં આવ્યા છે। 24 ઝોનલ, 199 બૂથ, 199 મકાન અને રિસીવ ડિસ્પેચિંગના 8 રૂમોમાં કરવામાં આવશે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક નાયબ પોલીસ અધિક્ષક, 6 પીઆઈ, 12 પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ અને 259 હોમગાર્ડ જીઆરડી તૈનાત રહેશે। આજે રાપર મોડર્ન સ્કૂલ ખાતે પ્રિસાઇડિંગ અધિકારી તથા ઝોનલ અધિકારીની તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં ચૂંટણી ફરજના ડીપી રાઠોડ, નાયબ મામલતદાર અજયપાલસિંહ ઝાલા, બીડી કોરાટ, વિશાલ મહેશ્વરી, રામજીભાઈ રબારી, ધ્રુવભાઈ સોલંકી, વિજય જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન મથકની ફરજ તથા ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ આપી હતી।